તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ચૂક્યું છે। વિજ્ઞાન પ્રવાહનું 84% પરિણામ આવ્યું છે। જિલ્લા મુજબ મોરબીનું સૌથી સારું પરિણામ આવ્યું છે। તો જે રીતે મોરબી જિલ્લાનું 94.85% પરિણામ જોવા મળી રહ્યું છે। દાહોદનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે। તો ધોરણ 12નું પરિણામ સામાન્ય પ્રવાહમાં 92.91% પરિણામ આવ્યું છે। તો 12 સાયન્સનું પણ પરિણામ જે રીતે આવ્યું છે, સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આવ્યું છે। અમદાવાદ શહેરમાં 87.10% છેલ્લા ક્રમે। ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે। વિદ્યાર્થીઓમાં પણ હર્ષોલ્લાસ અને ખુશી છે તે પણ જોવા મળી રહી છે। કેટલા ટકા આવ્યા છે? પર્સન્ટેજમાં 92.28 અને પર્સન્ટાઇલમાં 99.55। કેટલી ખુશી છે? બહુ ખૂબ જ ખુશી છે। જે આખી વર્ષ મહેનત કરી, જે સ્કૂલે અમારા માટે મહેનત કરી, જે અમે ટીચર છે અમને સપોર્ટ કર્યા, માતા પિતા એમને સપોર્ટ કર્યો, અને જે કન્સિસ્ટન્સી એ જ ઇઝ ધ કી ટુ ધ અચીવ ધ સક્સેસ। હર્ષના આંસુ પણ આવી જાય છે વિદ્યાર્થીઓ। કેટલી મહેનત કરી હતી, શું પરિણામ આવ્યું? બહુ જ મહેનત કરી હતી અને મારા 96% આવ્યા છે, 96%। બહુ જ મહેનત કરી હતી અને એચબીકેનો બહુ જ સપોર્ટ હતો, બહુ જ એટલે એટલી બધી એક્ઝામ લીધી છે અમારી, અને એના લીધે જ અમે અચીવ કરી શકીએ છીએ। અમારા પેરેન્ટ્સનો બી એટલો જ સપોર્ટ હતો અને ડે 1થી મેં મહેનત સ્ટાર્ટ કરી હતી। જેવું એપ્રિલથી જેવું ભણાવવાનું ચાલુ કર્યું હતું એવું જ હું ઘરે જઈને લિસ્ટ બનાવતી હતી, અને કેટલું સ્કૂલમાં કરાયું અને મારે શું કરવાનું છે એ બધું જ હું ઘરે જઈને મેમ જેટલું કરાવે એ બધું કરતા હતા। એક વાલી તરીકે પણ કેટલી ખુશી થાય છે, કારણ કે એક ટીચર હોય કે પછી પેરેન્ટ્સ હોય, કોઈ પણ હોય, એની બી મહેનત થતી છે। ટીચર્સ તરીકે બી કેટલી મહેનત તરીકે અમે એક્સપેક્ટેડ હતું કે ઇવન ગુજરાત ફર્સ્ટ હોઈ શકે, અને અમારું સ્કૂલનું પહેલેથી જ એ છે કે અમે સારામાં સારું રિઝલ્ટ લાવીએ છીએ। આ વખતે પણ ધાર્યા કરતાં બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે અને છોકરાઓએ ખૂબ સારી મહેનત કરી છે। કદાચ એવું બની શકે કે ગુજરાતમાં પણ અમારી સ્કૂલનો ફર્સ્ટ નંબર હોઈ શકે। કેટલી એક વાલીની પણ એટલી જ મહેનત થતી હોય છે વિદ્યાર્થીઓ માટે। શું કહેશો? મારી મેસુની એટલી મહેનત હતી કે રાત દિવસે બહુ જ મહેનત કરી છે એને, અને એમ કહીએ કે આખો દિવસ એ ચોપડું લઈને જ બેસી રહેતી, અને જમવા ઉઠાડીએ તો બી ચોપડું લઈને જ આવે નીચે। એટલે અહીંયા હર્ષના આંસુ પણ અહીંયા એક ખુશીના આંસુ છે તે પણ અહીંયા જોવા મળ્યા હોય છે। શું રિઝલ્ટ આવ્યું? ખુશીના આંસુ પણ આવી ગયા? 99.85% આવ્યા છે। બહુ જ ખુશી છે અને એક્સપેક્ટેશન હતી, બહુ જ મહેનત કરી હતી, એ પ્રમાણે આવ્યું પણ છે। અને એચબીકેનું બહુ જ મોટો ભાગ છે આમાં, બહુ જ એ લોકોએ સપોર્ટ કર્યું અમને, ત્યારે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છે। જરૂર, એટલે એક વાલીની પણ એક પેરેન્ટ્સની પણ પરીક્ષા જ હોય છે એમ કહીએ તો। જેમ કે મેં અત્યારે જોવું, આતુરતાથી તમે રાહ જોતા હતા। બહુ જ સરસ આવ્યું છે અને ખૂબ મહેનત કરી છે, સ્કૂલમાં બી ખૂબ મહેનત કરી છે, એનું ફળ એને આજે મળી ગયું છે। એટલે વિદ્યાર્થીઓમાં એક ખુશી છે તે જરૂર જોવા મળી રહી છે, અને મોટી સંખ્યામાં અહીંયા મીઠું મોઢું છે તે પણ અહીંયા કરાવવામાં આવી રહ્યું છે। એક સારું પરિણામ આવશે અને જે આશા અપેક્ષા જે લોકો રાખતા હોય છે ને એ જ પ્રમાણનું હર્ષો ઉલ્લાસ સાથેનો ઉત્સવ છે, જે વિદ્યાર્થીઓના મોઢા ઉપર એક સ્મિત છે, જે મોબાઈલના ટેરવે જે આતુરતાથી રિઝલ્ટ પરિણામની રાહ જોતા હતા, અને તેની જ ખુશી છે જે વિદ્યાર્થીઓમાં પણ અહીંયા જોવા મળી રહી છે। શું આવ્યું રિઝલ્ટ ને કેટલું ખુશી હવે થઈ છે કે હાશ હવે બહુ જ ખુશી થઈ। 613 આવી ટોટલ, મેં એક્સેપ્ટ નહોતું કર્યું પણ આટલું સારું આવ્યું। એટલે રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે ને તેને લઈને અહીંયા જે ટીચર્સ ને બધા જે મોઢું છે તે મીઠું કરાવતા પણ અહીંયા નજરે છે તે પડી રહ્યા છે। સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે, ખુશી અને સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ અનેરી ખુશીની સાથે સાથે હર્ષના આંસુ પણ અહીંયા જોવા મળ્યા હતા। એક તરફ અમદાવાદમાં જે સારી ઉજવણી છે તે પણ કરવામાં આવી હતી। ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું અને તેને લઈને હર્ષના આંસુ પણ વિદ્યાર્થીઓમાં આવ્યા, અને જોકે પરિણામને લઈને પરિવારથી લઈને વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીની લહેર જોવા મળી। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજકોટ ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે અને રાજકોટના તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને 99.99% આવ્યા છે। તેમના માતા પિતા આપણી સાથે છે। બેન, શું કહેશો? તમારી દીકરી, પરિવારની દીકરીના ખૂબ સારા પરિણામ આવ્યા છે, કઈ રીતે મહેનત કરી હતી? બહુ જ મહેનત કરી છે, સારો દિન મહેનત કરી છે, ક્યાંય જાય નહીં બહાર, આખો દિવસ એને ભણવામાં જ ધ્યાન રાખ્યું। અભ્યાસ એને અતિશય વાલો છે, બાકી વડીલોના આશીર્વાદ। હવે એને શું બનાવવા માંગો છો તમારી દીકરી? અત્યારે તો સીએમાં જાય છે।
આપણી સાથે બીજા વાલી પણ છે. શું કહેશો, તમારા પરિવારની દીકરી છે, ખૂબ જ સારા પર્સન્ટેજ સાથે આવી છે, તમારું નામ જણાવો અને શું કહેશો? હું શ્રેયાના પપ્પા છું, ભીમજીયાણી વિમલભાઈ, અને એની મહેનત અને એના પ્રિન્સિપાલ અને સ્કૂલના સરના બધાનો બહુ સહયોગ હતો. એની હિસાબે એને ફર્સ્ટ રેન્ક આવ્યો છે બોર્ડમાં અને હવે સીએ માટે આગળ વધે છે. એમના મમ્મી. શું કહેશો, તમે માતા છો, દીકરીને કઈ રીતે તૈયાર કરી હતી? મેં તો કાંઈ કરી જ નથી. જે પણ કર્યું એ ધોળકિયા સ્કૂલે કર્યું. એના બધા શિક્ષકો, એના પ્રિન્સિપાલ કેટલાથી સપોર્ટ આપ્યો છે. અમે ખાલી ધોળકિયા સ્કૂલને એને સોંપી દીધી હતી, એટલું જ. શું કહેશો તમે શું કહેશો, આટલું સરસ પરિણામ આવ્યું છે તમારું, કઈ રીતે તૈયારી હતી? આ બધું પરિણામ સ્કૂલને લીધે આવ્યું છે. એ લોકોએ અમને છેલ્લી મિનિટ સુધી મહેનત કરાવી હતી. બોર્ડની એક્ઝામની છેલ્લી મિનિટ સુધી લોકો હારે હતા અને એ લોકોનું ગાઈડન્સ, સપોર્ટ બધી રીતે બહુ સરસ હતો. થેન્ક યુ સો મચ સ્કૂલ કે એની ખાસ કરીને 99.99 PR આવવા એક રેકોર્ડ ગણાય છે. તૈયારી તમારી કેવી હતી? બહુ સરસ. પણ જે બધી તૈયારી હતી સ્કૂલના ગાઈડન્સથી હતી. એ લોકો ફૂલ ગાઈડન્સ કરતા કે તમે આ રીતે તૈયારી કરો તો આ રિઝલ્ટ આવશે. અને થેન્ક યુ કે જે રિઝલ્ટ જોતું હતું રિઝલ્ટ આવ્યું. હવે તમારે કઈ લાઈનની અંદર જવું છે? મેં સીએ સ્ટાર્ટ કરી દીધું છે. સીએ સ્ટાર્ટ કરી દીધું છે. તમારું સીએ તો આગળ વધશે, પણ કઈ સપનું છે તમારું જીવનમાં આગળ વધવાનું? યસ, મારા હું ફર્સ્ટ અટેમ્પમાં સીએ ક્લિયર કરું છે ને આમ બહુ મસ્ત ગોલ્ડન લાઈફ છે.